કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું મસ્ત મજાની રજવાડી ખીચડી। તેના માટે મેં બધી તૈયારી કરી લીધી છે। તેના માટે એક મીડિયમ સાઇઝનું ટામેટાને મેં આ રીતે મોટા મોટા ટુકડામાં કટ કરી લીધું છે। એક મીડિયમ સાઇઝનું બટાકાને પણ મેં સરસ એવું છોલીને આ રીતે મોટા મોટા ટુકડામાં આપણે કટ કરી લઈશું। કટ કરીને તેને એક વાસણમાં લઈને તેમાં થોડું એવું પાણી નાખી દઈશું, તેથી આપણા બટાકા કાળા નહીં પડે અને તેને એક સાઈડે મૂકી દઈશું। પછી આપણે મીડિયમ સાઇઝની 3 ડુંગળી લઈ લઈશું, તેને પણ આપણે મોટી મોટી સ્લાઇસમાં કટ કરી લઈશું। આ રીતે તમારે મોટી મોટી સ્લાઇસમાં ડુંગળીને પણ કટ કરી લેવાની। જો તમારી પાસે બીજા શાકભાજી હોય તો તે પણ તમે નાખી શકો છો। પછી 2 લીલા મરચાંને પણ મેં ઝીણા ઝીણા કટ કરી લીધા છે। મેં બધી એવી બેસિક તૈયારી કરી લીધી છે। સાથે આપણે એક મુઠ્ઠી જેટલા સિંગદાણા લઈ લઈશું, તે પણ આપણે તેમાં નાખીશું। અને આખા મસાલામાં મેં એક તમાલપત્ર, એક તજનો ટુકડો, 2 લવિંગ અને અડધું સૂકું લાલ મરચું લઈ લીધું છે। સાથે કાજુ અને દ્રાક્ષ પણ મેં લઈ લીધી છે અને બધું આપણે રેડી કરી લઈશું। આપણા બધા મસાલા રેડી થઈ જાય પછી આપણે જે ખીચડી બનાવવાની છે તેના માટે દાળ ચોખાનું માપ જોઈ લઈશું। તેના માટે 1 વાટકી મેં મગની છોતરાવાળી દાળ લઈ લીધી છે અને 1 વાટકી તુવરની દાળ લઈ લીધી છે। જો તમારી પાસે છોતરાવાળી ન હોય તો તમે છોતરા વગરની પણ લઈ શકો છો। 1 વાટકી આપણે ચોખા લઈ લઈશું। આ પરફેક્ટ માપ છે। આ રીતે તમે ખીચડી બનાવીને જોજો, તમારી ખીચડી સરસ એવી બનીને રેડી થશે। પછી આપણે પાણી નાખીને 2 થી 3 વાર ચોખાને ધોઈને એક સાઈડે મૂકી દઈશું અને આ રીતે પાણી નાખીને સરસ એવું તેને વોશ કરી લીધું છે। પછી આપણે કુકર ગરમ કરવા માટે મૂકીશું। કુકર આપણું ગરમ થાય પછી તેમાં આપણે 2 થી 3 મોટા ચમચા ભરાય તેટલું તેલ નાખી દઈશું, લવિંગ નાખી દઈશું, સૂકું લાલ મરચું, એક તજનો ટુકડો અને એક તમાલપત્રનું પાન નાખી દઈશું। તમારે ઘી નાખવું હોય તો તમે ઘી પણ નાખી શકો છો, પણ મેં ઘીનો ઉપયોગ ઉપરથી કર્યો છે। મસાલા આપણા સરસ એવા થઈ જાય પછી તેમાં 1 ચમચી જીરું નાખી દઈશું। જીરું આપણું સરસ એવું સંતળાઈ જાય પછી 1 ચમચી આપણે રાઈ નાખી દઈશું। રાઈ પણ સરસ એવી સંતળાઈ જાય પછી આપણે જે ડુંગળી કટ કરીને રાખી હતી તે નાખી દઈશું। ડુંગળીને આપણે સરસ એવી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લઈશું અને એક બાજુ ડુંગળીને સરસ એવી આ રીતે આપણે થોડી એવી સંતળાય ત્યાં સુધી આપણે જે આદુ લસણને વાટીને રાખ્યું હતું તેમાં આપણે બેસિક એવા મસાલા કરી લઈશું। આપણું આદુ લસણ સરસ એવું મેં ખાલી દસ્તામાં ખાટી લીધું છે। પછી તેમાં 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી હળદર પાવડર અને 1 થી 1.5 ચમચી મેં લાલ મરચું પાવડર લઈ લીધું છે। હજુ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ વધારે ઓછું કરી શકો છો। પછી તેમાં પાણી નાખીને સરસ એવી પેસ્ટ બનાવીને રેડી કરી લઈશું। આ રીતે પેસ્ટ બનાવીને નાખવાથી મસાલા આપણા બળશે નહીં અને ટેસ્ટ પણ ખૂબ સરસ એવો આવશે। આપણી ડુંગળી પણ સરસ એવી સંતળાઈ ગઈ છે। સરસ એવી ડુંગળી સંતળાઈ જાય પછી તેમાં લીલા મરચાં નાખી દઈશું અને જે આપણે આદુ લસણ અને મસાલાની પેસ્ટ બનાવીને રાખી હતી તે નાખી દઈશું અને તેને સરસ એવું શેકાવા દઈશું। તેમાંથી આ રીતે સરસ એવું તેલ છૂટું પડે ત્યાં સુધી તમારે શેકાવા દેવાનું। પછી આપણે જે ટામેટું, બટાકા, મેથીના દાણા બધું લીધું હતું તે બધું આપણે તેમાં નાખી દઈશું। સાથે કાજુ અને દ્રાક્ષ પણ નાખી દઈશું અને સરસ એવું તેને આ રીતે મિક્સ કરી લઈશું। સરસ એવું મિક્સ થઈ ગયા પછી આપણે જે ચોખા વોશ કરીને રાખ્યા હતા દાળ અને ચોખા તે નાખી દઈશું અને તેને સરસ એવું થોડું મિક્સ કરી લઈશું। મેં બધા દાળ ચોખા નાખી દીધા છે અને પછી ઉપરથી આપણે અડધી ચમચી જેવો ગરમ મસાલા પાવડર નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મેં મીઠું નાખી દીધું છે અને અડધી ચમચી ખાંડ નાખી દઈશું। ખાંડ નાખવી ઓપ્શનલ છે, પણ તમે એકવાર આ રીતે ખીચડીમાં ખાંડ નાખીને જોજો, તમારી ખીચડીનો ટેસ્ટ જ બદલાઈ જશે। સરસ એવું મિક્સ કરી લીધા પછી તેમાં આપણે જરૂર મુજબ પાણી નાખી દઈશું। મારું માપ 3 ચોખા છે ખીચડી માટે તો મેં 4 ગ્લાસ જેટલું પાણી નાખી દીધું છે। આ પરફેક્ટ માપ છે। મારે આ રીતે 4 ગ્લાસ પાણી નાખવાથી ખીચડી સરસ એવી બનીને પરફેક્ટ રેડી થશે। સરસ એવું પાણી નાખી દીધા પછી આપણે તેને થોડું એવું ફરી મિક્સ કરી લઈશું। આ રીતે મિક્સ કરી લીધા પછી તમારે કુકરનું ઢાંકણ બંધ કરીને 3 વિસ્તલ કરી લેવાની। મેં 3 વિસ્તલ કરી લીધી છે અને કુકર પણ મારું ફરી ગયું છે, તેને આપણે ચેક કરી લઈશું। આપણી મસ્ત મજાની રજવાડી ખીચડી બનીને રેડી થઈ ગઈ છે। ઉપરથી લીલા ધાણા નાખી દઈશું અને ખીચડીને આ રીતે થોડી એવી મિક્સ કરી લઈશું અને તેને આપણે ગરમા ગરમ સર્વ કરીશું। મસ્ત મજાની આપણી ખીચડી બનીને રેડી થઈ ગઈ છે, એકદમ પૌષ્ટિક અને
ને સ્વાદમાં ખૂબ એવી ટેસ્ટી આપણી ખીચડી બનીને રેડી થઈ ગઈ છે. સાથે મસ્ત મજાની આપણી ખાટી મીઠી ગુજરાતી કઢી, ઉપરથી 1 ચમચી આપણે ઘી નાખી દઈશું, તેથી ખીચડીનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવશે. મસ્ત મજાની ખીચડી બનીને રેડી થઈ ગઈ છે. તમે તેને એન્જોય કરી શકો છો. તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. તમારો ધન્યવાદ. જય માતાજી. અને ઇન્સ્ટામાં જઈને મારી આઈડીને ફોલો કરજો.